તો આ સાથે સમાચાર સુરતથી સામે આવ્યા છે, જેમાં સુરત શહેરમાં વ્યાજખોર સામે પોલીસે લાલાખ કરી છે। વ્યાજખોર સંદીપ સુરેશ પાટીલની ધરપકડ કરવામાં આવી। આરોપી પાસે વ્યાજે પૈસા આપવાનું સરકારી લાયસન્સ હતું, જેમાં નિયમ પ્રમાણે વ્યાજે આપેલા પૈસામાં 1.5% લેવાનું હોય છે વ્યાજ, પરંતુ આરોપી 10 થી 20% વ્યાજે લોકો પાસેથી રૂપિયા વસૂલતો હતો। તો ફરિયાદીએ વર્ષ 2022માં આરોપી પાસેથી રૂપિયા લીધા હતા। ફરિયાદીએ રૂપિયા 20,000 વ્યાજ ઉપર લીધા। રૂપિયા 20,000 ને બદલે વ્યાજ સહિત રૂપિયા 24,000 ચૂકવવાનું જણાવ્યું હતું। ફરિયાદીએ વ્યાજ સહિતની રકમ આરોપીને ચૂકવી દીધી અને તે છતાં પણ આરોપીએ રૂપિયા 81,000 પડાવ્યા હોવાનું સામે આવ્યું। તો વ્યાજખોર સામે પોલીસ દ્વારા લાલાખ કરવામાં આવી છે। પોલીસ એક્શન મોડમાં આવીને કાર્યવાહી કરી છે। આરોપીએ બળજબરીપૂર્વક રૂપિયા 81,000 પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી રાબિયા, વ્યાજખોર સામે સુરત પોલીસે લાલાખ કરી છે, શું વિગત? સંદીપ સુરેશ પાટીલની જે છે સુરતની ઉધના પોલીસે ધરપકડ કરી છે। જે સંદીપ સુરેશ પાટીલ છે એક વ્યાજખોર છે અને વ્યાજખોર દ્વારા જે છે લોકોને હેરાન પરેશાન પણ કરવામાં આવી રહ્યા હતા। જોકે તેની પાસે લાયસન્સ પણ હતું, સરકારી લાયસન્સ હોવા છતાં પણ તે લોકોની સાથે મનમાની કરતો હતો। નિયમ પ્રમાણે વ્યાજ આપેલા પૈસામાં 1.5% પૈસા જે છે લેવાનું હોય છે, પરંતુ સંદીપ તેની જગ્યાએ 10 થી 20% જેટલું વ્યાજ વસૂલ કરતો હતો, જેને લઈ આડે દિવસે લોકો ફરિયાદ કરવા માટે પોલીસના બારણો ખખડાવતા હતા। પરંતુ અત્યારે જે છે ખરેખર પોલીસ દ્વારા ઉધના પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। વર્ષ 2022માં આરોપી સંદીપ પાસેથી વ્યાજે રૂપિયા 20,000 લીધા હતા, જેની જગ્યાએ તેણે સમય મર્યાદા મુજબ જે ફરિયાદી છે તેણે 24,000 આપી દીધા હતા, છતાં પણ બળજબરીથી આરોપીએ તેની પાસે 81,000 કઢાવીને 1 લાખથી વધુ રૂપિયા બાકી હોવાનું તેને જણાવ્યું હતું। જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ જેવી પણ ધમકી આપી હતી। આખરે ફરિયાદી સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ઉધના પોલીસે વ્યાજખોર આરોપી સંદીપ પાટીલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી। રાબિયા, આભાર આપનો। તો આ સાથે જ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં ઉધના પોલીસે વ્યાજખોર આરોપીની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે।